વેલકમ વિદ્યાર્થી મિત્રો. હેપી ગુરુ પૂર્ણિમા ટુ ઓલ માય સ્ટુડન્ટ્સ. ભગવાન તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે. તમારા તમામ ગુરુઓ તરફથી તમારી ઉજ્જવળ કારકિર્દી માટે સારા આશીર્વાદ તમને પ્રાપ્ત થાય, બસ એવી જ માંગણી ભગવાન પાસે હું આજે પ્રારંભથી જ કરી નાખું છું. હવે આપણે ઓસિલેશન્સ ફોર JEE એન્ડ નીટ ના સેશન 2માં સમ સિસ્ટમ એક્ઝિક્યુટિંગ SHM મતલબ કે સરળ આવર્ત ગતિ કરતા યાંત્રિક તંત્રો એનો અભ્યાસ કરીશું. અને એનો આ પહેલો વિભાગ છે, પાર્ટ 1. મારે એક જ વિભાગમાં પૂરું કરવું હતું, પરંતુ લોક લાગણીને માન આપીને લેક્ચર આપણું આ સેશન ટૂંકું બને. ટૂંકું એટલું બનવાનું પણ નથી, પણ એને 2 ભાગમાં ડિવાઈડ કરું તો તમને બરાબર તૈયારી કરતાં ફાવે એ હિસાબથી મેં આને 2 વિભાગમાં વહેંચેલું છે. આ ટોપિકને આપણે 2 વિભાગમાં ભણીશું. તો પહેલાં સરળ આવર્ત ગતિ કરતા યાંત્રિક તંત્ર માટે આવર્ત કાળ શોધવા માટેની રીતો. તો વ્યવહારમાં જુદા જુદા તંત્રો સરળ આવર્ત ગતિ કરતા જોવા મળશે. તેમનો આવર્તકાળ તમે કઈ રીતે શોધી શકશો? મોસ્ટલી JEE અને નીટમાં 70% આ આવર્તકાળ શોધવાના પ્રશ્નો પૂછાયા છે. તો એ આવર્તકાળ તમે કેટલી રીતે શોધી શકો? તો એ માટેની 2 રીતો તરફ હું તમને લઈ જાઉં છું. પહેલી છે ડાયનેમિકલ મેથડ, મતલબ કે ગતિશાસ્ત્રીય ગણતરીઓ દ્વારા તમે આવર્તકાળ શોધી શકો છો. તો એનું પહેલું સ્ટેપ છે, આપેલ પદાર્થને તેના સમતોલન સ્થાનથી સ્થાનાંતરિત કરીને પુનઃસ્થાપક બળ અથવા પુનઃસ્થાપક ટોર્ક શોધો. બરાબર. આ વખતે F = -K equivalent x અથવા τ - C equivalent θ, જે લાસ્ટ સેશનમાં મેં સમજાવેલું. આ રીતનું સૂત્ર મેળવો અને એના પરથી K equivalent અથવા C equivalent શોધો. સ્ટેપ 3, તમને K equivalent મળી જાય તો T = 2π√m/K equivalent અથવા T = 2π√I/C equivalent પરથી આવર્તકાળ શોધો. આ કોણીય સરળ આવર્ત ગતિ અને આ સરળ આવર્ત ગતિ માટેનું આવર્તકાળનું સૂત્ર છે. બીજી છે એનર્જી મેથડ. ઘણી વખત ડાયનેમિકલ મેથડ કરતાં એનર્જી મેથડ સારી પડે છે. તો એમાં જે સ્ટેપ છે જોઈએ. સ્ટેપ 1, દોલક તેના ગતિપથના મધ્યમાન સ્થાને અને અંત્ય બિંદુઓને છોડીને દોલકના તેના ગતિપથના મધ્યમાન સ્થાન અને એના અંત્ય બિંદુઓ છોડી દો. મતલબ કે x અથવા y = 0 ઓર ± a સિવાયનું કોઈ પણ સ્થાન સિલેક્ટ કરો અને તે બિંદુના અનુરૂપ સ્થાનાંતર માટે દોલકની યાંત્રિક ઉર્જા મતલબ કે કુલ ઉર્જાનું સૂત્ર મેળવો. સ્ટેપ 2, તમે જાણો છો કે દોલકની યાંત્રિક ઉર્જા સમય સાથે બદલાતી નથી, અચળ રહે છે. આથી d/dt = 0 લઈ દોલકનો પ્રવેગ a મેળવો. તમને એનું સમીકરણ -ω² x પ્રકારનું મળશે. એના પરથી તમે ω² મેળવો અને હવે ω² પરથી ω મેળવી T = 2π/ω પરથી દોલનોનો આવર્તકાળ શોધો. તો આ રીતે તમે આગળ હું ગણતરીમાં સમજાવું જ છું, આ મુજબ તમે આવર્તકાળ શોધી શકશો. ચાલો, તો આમાં સૌથી પહેલી શરૂઆત કરીએ આપણે સાદા લોલકથી. તમે જાણો છો દ્રઢ આધાર પરથી વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરીના છેડે લટકતી અને એક જ ઉર્ધ્વ સમતલમાં દોલિત થતી નાની દળદાર વસ્તુની રચનાને સાદું લોલક કહેવાય. આધાર બિંદુ અને ઘોડાના કેન્દ્ર ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને આપણે લોલકની લંબાઈ કહીશું. મતલબ કે આધાર બિંદુ અને ઘોડાનું ગુરુત્વ કેન્દ્ર સુધીનું જે અંતર છે તેને લોલકની લંબાઈ કહીશું. હવે કોઈ ક્ષણે લોલક તેના ગતિપથના ધારો કે આ A બિંદુ, આ B બિંદુ પાસે છે. આ સ્થિતિમાં વજન બળ mg, આ mg cos θ
આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ થાય. mg sin થીટા. અહીં mg sin થીટા એ લોલકને પોતાની ગતિ માટે જરૂરી પુનઃસ્થાપક ટોર્ક પૂરું પાડે છે. આ કોણીય ગતિ છે. ચાલો, ટોર્ક બરાબર બળ mg sin થીટા ગુણ્યા લંબ અંતર, કારણ કે mg cos થીટાની કાર્યરેખાઓમાંથી જ પસાર થાય છે, તો ઓને અનુલક્ષીને mg cos થીટાનું ટોર્ક શૂન્ય થાય. જ્યારે mg sin થીટાનું ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર એટલે લોલકની લંબાઈ. પુનઃસ્થાપક ટોર્ક છે, માઇનસ ચિહ્ન આપણે મૂકી દઈએ. હવે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા અને સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા, કારણ કે થીટા ખૂબ જ સૂક્ષ્મ છે. આઈ તો દોરી તો દળ રહી જ છે અને ગોળો એના મધ્ય બિંદુથી આપણા આધાર બિંદુથી એલ અંતરે આવેલો છે, તો એની જડત્વની ચાક માત્ર ml સ્ક્વેર થશે. ચાલો, ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી બાય એલ થીટા. સમીકરણને કોણીય સરળાવર્ત ગતિના વિકલ સમીકરણ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે સરખાવો તો ઓમેગા સ્ક્વેર બરાબર જી બાય એલ થાય અને આથી ઓમેગા બરાબર અંડરરૂટ જી બાય એલ. પરંતુ તમે જાણો છો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી, તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડરરૂટ એલ બાય જી. તો આ થયું સાદા લોલકના આવર્તકારનું સૂત્ર. અહીં ધ્યાન રાખજો, આ લંબાઈ પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ નાની હોય તે સ્થિતિમાં તમે આ સૂત્ર વાપરી શકો. પણ એનો સ્પેશિયલ કેસ, જો પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં લોલકની લંબાઈ અવગણ્ય ન હોય, એટલે કે લોલકની લંબાઈ પૃથ્વીની ત્રિજ્યાના ક્રમની હોય, તો શું થાય? તો આ માટે આપણી પૃથ્વી, આ લોલકની લંબાઈ, આનું આધાર બિંદુ, ધારો કે આ ખૂણો થીટા અને ફાઈ અત્યંત નાના આપણે લીધા છે, કે સાદા લોલકના પ્રયોગ દરમિયાન પણ તમે જોયું હતું કે થીટા અને ફાઈ, થીટા જે ખૂણો હોય લોલકના મધ્યમાન સ્થાનથી એનું કોણીય સ્થાનાંતર એ અત્યંત સૂક્ષ્મ લેવામાં આવે છે. તો અહીં થીટા અને ફાઈ અત્યંત નાના છે, પહેલેથી આપણે જોઈ લઈએ. હવે કોઈ ક્ષણે લોલકનો ગોળો એના ગતિપથના આ બિંદુ પાસે છે. આ વખતે એના પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ પૃથ્વીના કેન્દ્ર તરફ હશે. ચાલો, આ ખૂણાના આપણે ફાઈ કહીએ. આ અંતર આપણું એક્સ છે, બરાબર જોતા રહેજો. હવે mgનો આ ઘટક, સ્પર્શીય ઘટક, એ જરૂરી, મતલબ કે એનો ટેન્જન્શિયલ ઘટક, એ જ આપણું રિસ્ટોરિંગ ફોર્સ, પુનઃસ્થાપક બળ પૂરું પાડે છે. ચાલો, તો પહેલું મને એ કહો, આ ખૂણો કેટલો થશે? તો તમે જોઈ શકો આ ફાઈ અને થીટા, તો આ અંતઃસમુખ કોણો થાય, તો એનો બહિષ્કોણ થાય. બહિષ્કોણનું માપ અંતઃસમુખ કોણોના સરવાળા બરાબર થાય. તો mgનો આ ઘટક, mg cos થીટા પ્લસ ફાઈ, તો mgનો આ ઘટક જે પુનઃસ્થાપક બળ પૂરું પાડે છે, mg sin થીટા પ્લસ ફાઈ થશે. પુનઃસ્થાપક બળ છે, માઇનસ ચિહ્ન લખીશ, કારણ કે સ્થાનાંતરની વિરુદ્ધમાં લાગે છે. હવે f ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર, તો કે સાઇન થીટા પ્લસ ફાઈ એટલે સાઇન થીટા કોસ ફાઈ પ્લસ કોસ થીટા સાઇન ફાઈ. થીટા અને ફાઈ ઓલરેડી મેં અત્યંત નાના લીધા છે, તો કોસ થીટા અને કોસ ફાઈ લગભગ કોસ 0 એટલે કે 1 થાય. અને સાઇન થીટા પણ ખૂબ નાનો છે, તો રેડિયનમાં ખૂણાની વ્યાખ્યા અનુસાર સાઇન થીટા તમે આવું પણ લઈ શકો, સાઇન થીટા અથવા થીટા. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય એલ અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અને આપણે ચાપ લઈ શકીએ, કારણ કે હકીકતમાં આ બહુ નાનું કોણીય સ્થાનાંતર છે. અહીંયા આપણે સાઇન થીટાની જ વ્યાખ્યાનો યુઝ કરીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ એક્સ બાય એલ અને સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય આર. બરાબર ધ્યાન આપજો, પૃથ્વીની સપાટીની તદ્દન નજીક રહીને એ દોલન કરે છે. અહીંયા એક ધારણા આપણે આ પણ લીધી છે, તો એક્સ બાય આર. તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg એક્સ બાય એલ
પ્લસ એક્સ બાય આર. બરાબર જોજો. તો mg એક્સ કોમન લઉં છું તો બ્રેકેટમાં 1/L પ્લસ 1/R. આ સમીકરણને f બરાબર માઇનસ કે એક્સ સાથે સરખાવો તો k બરાબર mg ઇન ધ બ્રેકેટ 1/L પ્લસ 1/R થાય. માટે લોલકનો આવર્તકાળ t બરાબર 2π √m/k. ચાલો k ની આ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ તો m અને m કેન્સલ થશે તો 2π √1/g ઇન ધ બ્રેકેટ 1/L પ્લસ 1/R થાય. ચાલો અંશ અને છેદને r વડે ગુણી નાખો તો r/g. હવે અહીંયા જે r છે તો r/L, r/r એટલે 1 તો 1 પ્લસ r/L. મિત્રો આ સૂત્રને તમારે યાદ રાખવાનું છે. સિમ્પલ સૂત્ર છે. t ઇઝ ઇક્વલ ટુ 2π √r/g ઇન ધ બ્રેકેટ 1 પ્લસ r/L. હવે જો L બરાબર r આપ્યું હોય, મતલબ કે લોલકની લંબાઈ, આ પૂછાયેલો પ્રશ્ન છે, લોલકની લંબાઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલી હોય તો L બરાબર r મૂકી દો. r ભાગ્યા r 1, 1 વત્તા 1 2 તો r/2g. અને ધારી લો કે L એ આરની સરખામણીમાં ખૂબ મોટું હોય, મતલબ L ઇઝ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય, L ખૂબ મોટું હોય, અનંત લંબાઈનું લોલક હોય તો r/L ટેન્ડ્સ ટુ 0 થાય, છેદ અનંત, કિંમત 0. તો t બરાબર 2π √r/g. તો t બરાબર 84.6 મિનિટ, કારણ કે r પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, g પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આપ જવાબને, આ પરિણામને યાદ રાખવાનું છે. હું તમને ગુરુત્વાકર્ષણ વખતે પણ મેં તમને કીધું હતું કે t ઇઝ ઇક્વલ ટુ 2π √r/g ત્યાં પણ 3 કિસ્સાઓમાં જોવા મળતું હતું. તો અહીંયા પણ તમને 3 કિસ્સાઓમાં તમને આ જ હકીકત જોવા મળશે. બરાબર. જેમ જેમ દાખલા આગળ આવશે તેમ તમને કહેતો રહીશ. t ઇઝ ઇક્વલ ટુ 2π √r/g જેનો જવાબ છે 84.6 મિનિટ. મતલબ કે આ પ્રકારનો પ્રશ્ન આવ્યો કે અનંત લંબાઈ ધરાવતા લોલકનો ગોળો પૃથ્વીની સપાટીની તદ્દન નજીક રહીને દોલનો કરે છે તો તેના દોલનોનો આવર્તકાળ કેટલો. ચાલો, તો અહીં સાદા લોલક માટે અમુક આલેખો જે તમારા JEE નીટમાં પૂછાયા છે એના સંદર્ભમાં વાત કરું તો t વર્સિસ √L નો આલેખ. તો બરાબર જોજો, તમારું સૂત્ર છે t બરાબર 2π √L/g. આના પરથી t ચલે છે √L, t ની 1 ઘાત √L ની 1 ઘાત. બરાબર જોજો, આપણો y વર્સિસ x નો ગ્રાફ છે. y તરીકે t છે અને x તરીકે √L છે. બંનેની 1 ઘાત છે તો આલેખ સુરેખ હશે. ચાલો, પછીનો આલેખ છે t² વર્સિસ L નો ગ્રાફ. તો તમારે શું કરવું પડશે? t² ઇઝ ઇક્વલ ટુ 2π, માફ કરજો, 4π² L/g. તો t² ઇઝ પ્રોપોર્શનલ ટુ L. આપણો t² એ y છે તો t² ની કેટલી ઘાત? 1. જોજો, y તરીકે t² છે અને x તરીકે L છે તો L ની પણ 1 ઘાત. તો આપણા આલેખ સુરેખ. પણ t ચલે છે L છે, મતલબ કે t વર્સિસ L નો ગ્રાફ હોય તો t ની કેટલી ઘાત છે? આપણો y, આ x, y તરીકે અહીંયા t છે તો t ની કેટલી ઘાત છે? 2. તો y ની 2 ઘાત, x ની 1. તો આ પરવલયાકાર સંબંધ થાય અને એનો આલેખ પરવલયાકાર પ્રકારનો થશે, પેરેબોલિક. હા વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં મેં એક બોલવામાં ભૂલ કરી હતી. મેં લંબવૃત્ત લખેલું પણ ત્યાં અતિવલય બોલાઈ ગયું હતું. લંબવૃત્ત એટલે ઉપવલય, જેને અંગ્રેજીમાં કહેવાય ઇલિપ્સ. તો એક સુધારો, એમ તો મેં ત્યાં કોમેન્ટ સેક્શનમાં કીધું જ છે, પણ તેમ છતાં તમારે ફરી પાછું જોઈ લેજો. ત્યાં પ્રવેગી ગતિ કરતાં નિર્દેશ ફ્રેમમાં સાદું લોલક. તો સમજી લો, આપણા સાદા લોલકનો આ આધાર બિંદુ છે, બરાબર? આ આધાર બિંદુ
આધાર બિંદુ કોઈપણ દિશામાં પ્રવેગી ગતિ કરે છે અને આ જ નિર્દેશ ફ્રેમમાં રહીને જ્યારે હું લોલકના ગોળા પર બળો બતાવું તો ગુરુત્વાકર્ષી બળ વજન બળ mg તો અધો દિશામાં હશે, પણ આધાર બિંદુનો પ્રવેગ આ દિશામાં હોય, ફ્રેમનો પ્રવેગ આ દિશામાં હોય તો આભાસી પ્રવેગ એનાથી વિરુદ્ધમાં જોવા મળશે. મતલબ કે ઉર્ધ્વ શિરોલંબ સાથે જો સમઘડી દિશામાં એ પ્રવેગથી આધાર બિંદુ પ્રવેગી ગતિ કરતું હોય, એ જેટલા અચળ પ્રવેગથી પ્રવેગી ગતિ કરતું હોય તો અધો શિરોલંબ દિશા સે થાય વિષમઘડી દિશામાં, માફ કરજો, સમઘડી દિશામાં એ જેટલા આભાસી પ્રવેગ તમારે ક્યાં આપવો પડે? લોલકના ગોળાને આપવો પડે. ચાલો, આમ લોલકનો ગોળો બીટા ખૂણે રહેલા બે બળો અનુભવે છે, mg અને ma. તો આના પરનું નેટ ફોર્સ √mg² + ma² + 2 mg ma cos બીટા. જરૂરી સાદો રૂપમાં m² કોમન લઈએ તો m² નું વર્ગમૂળ m થાય, બહાર લઈ લો, g² + a² + 2ga cos બીટા. અને f નેટ બરાબર ma, તો એ નેટ તમને કેટલું મળશે? √g² + a² + 2ga cos બીટા. આથી લોલકનો આવર્તકાળ t બરાબર 2π √L/a નેટ, જેની વેલ્યુ અહીંયા તમે મૂકી શકો. હવે આમાં પણ કેટલાક કિસ્સાઓ તમને લિફ્ટના કિસ્સાઓ આપેલા હોય કે આધાર બિંદુની ઉર્ધ્વ દિશામાંની પ્રવેગી, મતલબ કે આધાર બિંદુ ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરે અથવા અધો દિશામાં પ્રતિપ્રવેગી, તેની ગતિની દિશા અધો હોય અને પ્રતિપ્રવેગ હોય તો પ્રતિપ્રવેગ પણ ક્યાં હોય? ઉપર જ. ટૂંકમાં બંને કિસ્સામાં તંત્રનો ફ્રેમનો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં હશે. ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરે તો પણ પ્રવેગ ઉર્ધ્વ દિશામાં, અને અધો દિશામાં પ્રતિપ્રવેગી ગતિ કરે તો એ પ્રતિપ્રવેગ પણ ઉર્ધ્વ દિશામાં હશે. આ સ્થિતિમાં પ્રવેગ એ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં હોવાથી બીટા શૂન્ય થાય. તો બીટા શૂન્ય થાય તો સમીકરણ 1માં બીટા શૂન્ય મૂકી દો, બીટા શૂન્ય મૂકી દો તો cos 0 1 થશે, તો આ પૂર્ણવર્ગ ત્રિપદી થશે. આથી √g + a² તો g + a તમને જોવા મળશે. આ જ રીતે આધાર બિંદુની અધો દિશામાંની પ્રવેગી અથવા ઉર્ધ્વ દિશામાંની પ્રતિપ્રવેગી ગતિ માટે બીટા 180 ડિગ્રી થાય. મતલબ ઉર્ધ્વ દિશામાં પ્રતિપ્રવેગી ગતિ કરે તો પણ પ્રવેગ નીચે તરફ, અને અધો દિશામાં પ્રવેગી ગતિ કરે તો પણ પ્રવેગ નીચે તરફ. પ્રવેગ નીચે તરફ છે ને સાંકેતિક રીતે ઉર્ધ્વ દિશામાં -a પ્રવેગથી પણ હું બતાવી શકું. હા, તો આ વખતે ધ્યાન આપજો, શું થશે કે પેલો બીટા જે ખૂણો હતો ને, એકચ્યુઅલી અહીંયા તમે -a ન બતાવવા માંગતા હોવ તો સીધું તમે પ્રવેગ એ નીચે પણ બતાવી શકો. તો પેલો બીટા ખૂણો શું થાય? 180 ડિગ્રી થાય. cos 180 ડિગ્રી -1 તો √g² + a² - 2ga. આ રીતનું પરિણામ તમને જોવા મળશે. આથી g √g - a² અને એનું વર્ગમૂળ તો √g - a √L/g - a. ચાલો, કંઈ સાદો રૂપ બોલવામાં ભૂલ થયો તો માફ કરજો. આ જ રીતે આધાર બિંદુની સમક્ષિતિ દિશામાંની પ્રવેગી ગતિ હોય તો ઉર્ધ્વ શિરોલંબ સાથે આ પ્રવેગે બનાવેલો ખૂણો બીટા 90 ડિગ્રી થાય, અને આથી cos બીટા cos 90 0 થાય. તો પરિણામ 1 પરથી તમારો a નેટ √g² + a², આથી t બરાબર 2π √L/g² + a² તમને જોવા મળશે. માફ કરજો, √g² + a². આ રીતે તમને જોવા મળશે. ચાલો, તો ધ્યાન આપજો. થીટા જેટલો ખૂણો ધરાવતા ઢાળ પરથી સરકતી નિર્દેશ ફ્રેમમાં રહેલ લોલક માટે તો કે અહીં એ નેટ શું થશે? તો પહેલાં તો એ જુઓ, ફ્રેમનો પ્રવેગ g sin θ છે, તો આધાર બિંદુને અથવા ગોળાને આભાસી પ્રવેગ g sin θ આપવો પડે. શિરોલંબ દિશામાં પ્રવેગ g છે,
સ્પષ્ટ છે કે તમને આ ખૂણો ખબર છે. શું થાય? આ ખૂણો થીટા અને આ 90, તો આખો ખૂણો શું થશે? 90 પ્લસ થીટા. આખો ખૂણો શું થશે? 90 પ્લસ થીટા. તો આમ આ બે પ્રવેગોનો પરિણામી પ્રવેગ એટલે જ એ નેટ √g² પ્લસ g sin θ હોલ સ્ક્વેર પ્લસ 2g g sin θ cos 90 પ્લસ થીટા. ચાલો સાદુરૂપ આપો. cos 90 પ્લસ થીટા માઇનસ sin θ, તો એ માઇનસ થશે અને sin θ ઇન્ટુ sin θ sin સ્ક્વેર થીટા. દરેકમાંથી g² કોમન અને g² નો વર્ગમૂળ g બાર. ચાલો તો પરિણામ તમને શું મળવાનું? બરાબર જોતા રહેજો. √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, તો એ નેટ ઇઝ ઇક્વલ ટુ g cos થીટા, કારણ કે 1 માઇનસ સાઇન સ્ક્વેર cos સ્ક્વેર. તો t ઇઝ ઇક્વલ ટુ 2π √L અપોન એ નેટ, 2π √L અપોન g cos થીટા. ચાલો ત્યારબાદ રો ઘનતા ધરાવતા લોલકના ગોળાને ડી ઘનતાવાળા પ્રવાહીમાં રાખતા દોલનનો આવર્તકાળ. તો જ્યારે આ ગોળો પ્રવાહીમાં હોય તો સ્વાભાવિક છે કે ગોળાનું વજન બળ mg, પણ m બરાબર ઘનતા ગુણ્યા કદ. પ્રવાહીનું ઉત્પ્લાવક બળ m0g લાગશે, પણ m0 વિસ્થાપિત થયેલા પ્રવાહીનું દળ, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. પ્રવાહીની ઘનતા d, કદ v, તો dvg. આથી અસરકારક વજન બળ mg ડેશ ρvg માઇનસ dvg, ρvg માઇનસ dvg, પણ m બરાબર ρv. આથી જો બધામાંથી v કટ કરીએ, રોને આ બાજુ લઈ જઈએ, તો g ડેશ ઇઝ ઇક્વલ ટુ ρ માઇનસ d અપોન ρ ઇન્ટુ g. છેદ વિભાજન ρ ભાગ્યા ρ1 માઇનસ d ભાગ્યા g, d ભાગ્યા ρ ઇન્ટુ g. તો હવે લોલકનો આવર્તકાળ શું થશે? t બરાબર 2π √L અપોન g ડેશ. g ડેશની વેલ્યુ મૂકો. ચાલો તો સાદા લોલકમાં તમામ કિસ્સાઓ મેં તમને સમજાવી દીધા. બીજું હવે કોનિકલ પેન્ડ્યુલમ. કોનિકલ પેન્ડ્યુલમ મતલબ કે જેમાં દ્રઢ આધાર પરથી L લંબાઈની દોરીના છેડે એક ગોળાને લઈને એને વર્તુળમય ગતિ કરાવવામાં આવે. અચળ ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરાવવામાં આવે. શબ્દ સાંભળજો, નિયમિત વર્તુળમય ગતિ. એની કોણીય ઝડપ અથવા રેખીય ઝડપ અચળ એવી જોઈએ. આ સ્થિતિમાં એના દોલનોનો મારે આવર્તકાળ શોધવો છે, મતલબ કે એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય શોધવો છે. તો બહુ સહેલું છે. સૌથી પહેલાં ગોળા પરના બળો બતાવી, તો mg અને તણાવ બળ t ડેશ. આવર્તકાળનો સંકેત t હોવાથી મેં તણાવ બળનો સંકેત t ડેશ લીધો છે. ચલો આ ખૂણો થીટા, તો આ થીટા યુગ્મ કોણ, t ડેશનો આ ઘટક t ડેશ cos થીટા, t ડેશ sin થીટા. અહીં t ડેશ sin થીટા એ જ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે, અને કેન્દ્રગામી બળના સૂત્રો કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો AC ઇઝ ઇક્વલ ટુ v²r, v²/r, r ઓમેગા સ્ક્વેર ઓર ઓમેગા v. ચાલો આપણને આ ત્રિજ્યા સ્મોલ r જો આપેલી હોય, કોણીય ઝડપ ઓમેગા હોય, તો MACમાં r ઓમેગા સ્ક્વેર લઈ લઈએ, તથા t ડેશ cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg. 1 અને 2નો ગુણોત્તર લઈએ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા સ્ક્વેર બાય g. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √g tan થીટા ડિવાઇડેડ બાય r. તો t ઇઝ ઇક્વલ ટુ 2π √r અપોન g tan થીટા, કારણ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય t. મિત્રો તમને જનરલી આરની કિંમત, માફ કરજો, તમને ત્રિજ્યા આપી હોય પણ તમને આ કિંમત ન આપી હોય શિરોલંબ દિશા, તો આપણે આ સૂત્રને થીટાના સ્વરૂપમાંથી, ટેન થીટાના સ્વરૂપમાંથી જો ફેરવવું હોય, રૂપાંતરિત કરવું હોય, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે પાસેની બાજુ શું થયું? આ કિંમત તમને આપશે નહીં, તો √L² માઇનસ r², પાયથાગોરસ. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ r અપોન √L² માઇનસ r². ચલો કિંમતો મૂકતા તમને આ સૂત્ર પણ મળશે. મોસ્ટ પ્રોબેબલી આ સૂત્રથી નો ઉપયોગ કરીને તમારે એક્ઝામ્પલ ગણવાનો આવશે.
ત્રીજું છે આપણું કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ ઓર ફિઝિકલ પેન્ડ્યુલમ. કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ ઓર ફિઝિકલ પેન્ડ્યુલમ. આ કોઈ પણ યાદચ્છિક આકારનું એક તંત્ર હોઈ શકે જેને કોઈક બિંદુથી પીવોટ કરેલું હોય, લટકાવેલું હોય. આ આપણો આધાર બિંદુ, પોઈન્ટ ઓફ સસ્પેન્શન, અને એનાથી આના ગુરુત્વ કેન્દ્રનું અંતર, આનાથી આના ગુરુત્વ કેન્દ્રનું અંતર, આનાથી આના ગુરુત્વ કેન્દ્રનું અંતર, એને આપણે કહીશું લોલકની લંબાઈ. આને શું કહીશું? લોલકની લંબાઈ. તો આધાર બિંદુથી ગોળાના ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને લોલકની લંબાઈ કહીશું. ફિઝિકલ પેન્ડ્યુલમનું લંબાઈ કહીશું. ચાલો, હવે ત્યાંથી આને થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપવામાં આવે તો ફરી પાછા અહીંયા mg. ચલો, આ ખૂણો થીટા, તો mgનો આ ઘટક mg cos થીટા, mgનો આ ઘટક mg sin થીટા. તો mg cos થીટા, mg sin થીટા. અહીં mg sin થીટા એ આપણને જરૂરી પુનઃસ્થાપક ટોર્ક પૂરું પાડશે. તો પુનઃસ્થાપક ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg sin થીટા ગુણ્યા લંબ અંતર d. તો અહીં થીટા નાનો હોવાથી sin થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ શું થાય? થીટા. માટે ટો ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg d થીટા. ફરીથી ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા, અને ધ્યાન આપજો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg d અપોન આઈ થીટા. આ સમીકરણ કોણીય સરળાવર્ત ગતિના વિકલ સમીકરણ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા પ્રકારનું હોવાથી ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mg d અપોન આઈ થાય. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ mg d અપોન આઈ. ચાલો, ઓમેગા બરાબર 2 પાઈ ટી અંડર રૂટ mg d અપોન આઈ. તો ટી બરાબર 2 પાઈ અંડર રૂટ આઈ અપોન mg d. તો વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર કોઈ પણ પદાર્થ હોઈ શકે. દાખલા તરીકે તમારા JEE નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન જોઈએ તો રિંગ હોઈ શકે કે ભાઈ એક મહિલાના કાનમાં આ રીતની એક રિંગ છે. જો એ આ રીતે દોલન કરતી હોય, તમે જોઈ હશે મહિલાને કાનમાં આવી રિંગ, ન જોઈએ તો જોઈ લેજો, અને રિંગ ન હોય તો પહેરાવી દેજો, બંગડી પહેરાવજો કાનમાં, અને પછી એને તમે આ રીતે એને દોલન કરાવજો. તો આ વખતે સૂત્રમાં મેઇન શોધવાનું શું આવશે? તાનું ડી એટલે તો આ પોઈન્ટ ઓફ સસ્પેન્શનથી આટલું અંતર, તો ડી ઇઝ ઇક્વલ ટુ આર થઈ ગયું, કમ્પ્લીટ. અને જડત્વની ચાક માત્રા આ બિંદુને અનુલક્ષીને શોધવાની છે. તો આપણે ધારો કે આને આપણે સી ગણીએ, સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી સમતલ લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr² રિંગ માટે, અને એને આ સમાંતર અક્ષ છે, ઓમાંથી પસાર થતી પૃષ્ઠને લંબ અક્ષ છે જેને અનુલક્ષીને આ રિંગ દોલન કરે છે. તો આ અક્ષથી આનું લંબ અંતર શું થશે? આર જેટલું. તો mr² પ્લસ mr². એકચ્યુઅલી સૂત્ર શું છે? I ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ md². ચાલો, md². તો તમે કિંમતો મૂકી સાદુરૂપ આપશો તો I ઇઝ ઇક્વલ ટુ 2mr², જેની કિંમત તમે અહીંયા મૂકશો તો આવર્તકાળ મળશે. એ જ રીતે તકતી માટે પણ આ આધાર બિંદુથી કેન્દ્ર સુધીનું, દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું અંતર d ઇઝ ઇક્વલ ટુ આર છે. ક્લિયર? આની જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ સેમ, I ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ md². ચાલો, તકતીની ભૌમિતિક અક્ષ કેન્દ્રમાંથી પસાર થતી સમતલે લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr²/2 પ્લસ mr², 3/2 mr², જે કિંમત અહીંયા મૂકી દો. આ જ રીતે નિયમિત સળિયા માટે, તો નિયમિત સળિયા માટે તો ધ્યાન આપજો, છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું આવશે? I ઇઝ ઇક્વલ ટુ ml²/3.
અને સળિયાનું ગુરુત્વ કેન્દ્ર એના મધ્ય બિંદુ પર કેન્દ્ર પર હોવાથી તમે ત્યાં D = L/2 લખી શકશો. ચલો, આ રીતે તમે આવા કમ્પાઉન્ડ સંયોજિત અથવા ભૌતિક લોલકનો આવર્તકાળ શોધી શકો. તો હવેનો ટોપિક છે આપણો માસ સ્પ્રિંગ સિસ્ટમ. માસ સ્પ્રિંગ સિસ્ટમ મતલબ એક બ્લોક અને સ્પ્રિંગોના જોડાણનો આપણે દોલનોનો આવર્તકાળ શોધવાનો છે. તો કે M દળનો એક બ્લોક દળ રહિત અને K બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. હવે તેને તેની સમતોલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરીને છોડી દેતા તેના દોલનોનો આવર્તકાળ શોધવાનો છે. તો પહેલાં આપણે ડાયનેમિક મેથડની વાત કરી કે સમતોલન સ્થાનેથી ધારો કે એને x જેટલું સ્થાનાંતર આપીએ તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ -kx થશે. પણ બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, તો A બરાબર -k/mx અથવા તમે d2x/dt² પણ લખી શકો. તો A બરાબર -ω² સાથે જો આને સરખાવીએ તો ω² બરાબર k/m, ω √k/m, તો t = 2π/ω, તો t = 2π√m/k થશે. બીજી મેથડ છે વિદ્યાર્થી મિત્રો એનર્જી મેથડ, કે જેમાં તમારે સમતોલન સ્થાનેથી કોઈ એક તરફ x જેટલું અતિ સૂક્ષ્મ સ્થાનાંતર આપો અને આ ક્ષણે ધારો કે દોલકનો વેગ તમે ધારી લો v છે. તો હવે આ સ્થિતિમાં તંત્રની કુલ ઉર્જા, બ્લોકની ગતિ ઉર્જા ½ mv² પ્લસ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા ½ કુલ ઉર્જા સમય સાથે અચળ રહેતી હોવાથી d/dt બરાબર 0 થાય. માટે d/dt ½ mv² પ્લસ ½ બરાબર 0. માટે ½ m d/dt ઓફ v², જગ જોતા રહેજો, પ્લસ ½ અચળ છે બાર d/dt ઓફ x². વીનું v પ્રત્યે જ વિકલન થાય. બાયોલોજીવાળા તમારા માટે અગત્યનું, વીનું v પ્રત્યે જ વિકલન થાય. તો v² નું vની સાપેક્ષે વિકલન d/dv ઓફ v² dv/dt પ્લસ k d/dx ઓફ x² dx/dt. xનું પણ xની પ્રત્યે વિકલન, તો બાજુમાં શું લખવું પડે? dx/dt. પણ dv/dt એટલે પ્રવેગ તથા dx/dt એટલે વેગ. ચાલો, તો બંનેમાંથી 2v કટ થશે. તો ma = -kx. તો a બરાબર -k/mx, જેને ફરી પાછા a બરાબર -ω²x સાથે સરખાવો તો ω² બરાબર શું આવશે? k/m. ω √k/m. ω બરાબર 2π/t √k/m. તો t બરાબર 2π√m/k થાય. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના તંત્રો માટે દોલનોનો આવર્તકાળ પણ t બરાબર 2π√m/k જેટલો જ મળશે. નંબર 1, તમે m દળના બ્લોકને બરાબર જ્યારે શિરોલંબ લટકાવો તો પણ આ જ થશે. હું આની એનર્જી મેથડ સમજાવવાનો છું. ચાલો, આ તો હમણાં જ ભણી ગયા. t બરાબર 2π√m/k. ચલો, આના માટે પણ t બરાબર 2π√m/k. ટૂંકમાં ઓરિએન્ટેશન પર આધાર રાખતી નથી. m અને k બ્લોક જ આ રીતે જોડાયેલા હોય તો t બરાબર 2π√m/k. જ્યાં શ્યાનતા ગુણાંક 0 હોય, મતલબ કે કોઈ અવરોધક બળ લાગતું ન હોય, તો તેવા કિસ્સામાં પણ દોલનોનો આવર્તકાળ તો t બરાબર 2π√m/k જ રહેશે. હા, સ્પ્રિંગ તંત્ર છે, સાદું લોલક નથી. અને વિદ્યાર્થી મિત્રો, આના માટે પણ t બરાબર 2π√m/k. ચાલો, તો એક કામ કરું, આમાંની કોઈ પણ એક આકૃતિને હું એનર્જી મેથડથી સોલ્વ કરું અને આ એનર્જી મેથડનો શોર્ટકટ પણ તમને આપું છું. બરાબર, ધ્યાન આપજો. ધારો કે પ્રારંભમાં આ રીતની આપણી સ્પ્રિંગ હતી, એના છેડે આપણે m દળનો પદાર્થ લટકાવીએ છીએ.
સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો ધારો કે y0 છે. આ એની સમતોલન સ્થિતિ થઈ ગઈ. આ એનું સમતોલન સ્થાન થયું. સમતોલન સ્થાનથી કોઈ એક તરફ, ચાલો ધારો કે અધો દિશામાં, એનું y જેટલું સ્થાનાંતર કરાવું છું. મતલબ કે આ y બરાબર -y સ્થિતિ છે, જે નથી અંત્ય બિંદુ, નથી મધ્યમાન સ્થાન. આ વખતે ધારો કે આનો વેગ v છે. જ્યારે સમતોલન સ્થાને હશે ત્યારે તમને ખબર છે કે mg ઇઝ ઇક્વલ ટુ પુનઃસ્થાપક બળ, તો mg ઇઝ ઇક્વલ ટુ ky0 થશે. ચાલો હવે y સ્થાનાંતરે તંત્રની કુલ ઉર્જા E બરાબર બ્લોકની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ચાલો તો સંદર્ભ સપાટીથી એની સ્થિતિ ઉર્જા ઘટી છે, નીચે આવ્યો છે, -mgy સ્ટાર કરું છું, જક ધ્યાન આપજો. રેફરન્સ સપાટીથી નીચે આવે છે, બ્લોક પોતાની સ્થિતિ ઉર્જા ગુમાવે છે, પ્લસ સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો ઓલરેડી સ્પ્રિંગ y0 જેટલી ખેંચાયેલી હતી, બીજું એના ખેંચાણમાં y જેટલો વધારો થયો. ચાલો d/dt તમે લઈ લો, તો હાફ m d/dt ઓફ v² -mg dy/dt પ્લસ હાફ k d/dt ઓફ y પ્લસ y02. પણ d/dt શૂન્ય થાય, m/2 d/dv ઓફ v². બાયોલોજી વાળા તમારા માટે આ સ્ટેપ લખું છું, dv/dt -mg dy/dt એટલે વેલોસિટી v પ્લસ k/2 d/dy ઓફ y પ્લસ y0 હોલ સ્ક્વેર dy/dt. ચલો બધામાંથી 2 બરાબર, એને બહાર લઈ લો, આ બાજુ લઈ લો, તો 0 m 2v dv/dt એટલે પ્રવેગ 2 લસામાં આપણે 2 ને બહાર લીધો છે, અહીંયા 2 વડે ગુણવા પડશે, 2mgv કે 2 ટાઈમ્સ y પ્લસ y0 અને ફરી પાછું આનું વિકલન કરશું. બરાબર, 2 ઘાત આગળ ફરી પાછું આનું વિકલન કરશું અને dy/dt એટલે વેલોસિટી v. ચેક કરો, 2v 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 બહાર આવી જશે, તો ma માઇનસ શું બાકી રહેશે, mg પ્લસ ચાલો d/dy ઓફ y 1 d/dy ઓફ y0, y0 અચળ છે 0, તો અહીંયા શું બાકી રહેશે, પ્લસ ky પ્લસ ky0. બરાબર જોજો. પણ તમે જાણો છો mg બરાબર ky0, તો આ બે પદો કેન્સલ થશે, તો ma ઇઝ ઇક્વલ ટુ માઇનસ ky, a બરાબર -k/my. માટે ડાયરેક્ટ લખું છું ω² k/m, ઓમેગા √ k/m, તો t બરાબર 2π√m/k, 2π/ω. સેમ આવ્યું. હવે એનર્જી મેથડમાં પણ તમારે શું કરવું પડે છે, પ્રારંભની પરિસ્થિતિ અને અંતની. હું આવું નથી લેતા, એનર્જી મેથડમાં પણ હું ડાયરેક્ટ લઉં છું. આ સમજવા ટ્રાય કરજો. એનર્જી મેથડમાં પણ હું શોર્ટકટ જ લઉં છું. હું શું કરું છું, મને ખબર છે કે ઇનિશિયલી તંત્ર પાસે કંઈક ઉર્જા હતી, બરાબર. હવે એ ઉર્જામાં શું થયું, બ્લોકની ગતિ ઉર્જામાં ફેરફાર થયો, ક્લિયર, અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો. ઇનિશિયલી y0 જેટલી તો સ્પ્રિંગ ખેંચાયેલી જ હતી, હવે નવી કેટલી ખેંચાય, y. બીજી કઈ ઉર્જા આવી, ગતિ ઉર્જા, કોની, બ્લોકની. બસ તમારે આ બેને જ ધ્યાનમાં લો. બ્લોકની સ્થિતિ ઉર્જા કેટલો નીચે ગયો એ નહીં, કઈ ઉર્જા છે, હાફ mv² પ્લસ હાફ ky² ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો.
સાદુરૂપ આપો, હાફ એમ, બાયોલોજીવાળા ડાયરેક્ટ લખું છું, 2VA 2YV, બરાબર. ઉપરનું બાયોલોજીવાળા વારંવાર જુઓ તો MA પ્લસ KY 0, MA બરાબર માઇનસ KY, માઇનસ K/MY. ક્લિયર? તો સેમ ઓમેગા સ્ક્વેર તમને K/M મળશે, ઓમેગા અંડર રૂટ K/M, T બરાબર 2π√m/k. તો આ દરેક સિસ્ટમ માટે તમે આવું વિચારી શકશો. ચાલો, તો એનર્જી મેથડને જરાક વ્યવસ્થિત જોજો. એના કોમ્પ્લિકેટેડ જે પ્રોબ્લેમ્સ છે તે આવતા સેશનમાં આપણે કરવાના જ છીએ. શ્રેણી જોડાણ, તો સ્પ્રિંગના જોડાણો તરફ જઈએ. ધારો કે K1 અને K2 બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને આ રીતે આપણે રાખેલી છે, તો આ શ્રેણીમાં જોડાયેલી છે એમ કહેવાય. હવે આ સ્પ્રિંગના મુક્ત છેડે તમે F જેટલું બળ લગાડો છો, તો સ્વાભાવિક છે કે બંને સ્પ્રિંગના બળ અચળાંક અલગ અલગ છે. જ્યાં બળ અચળાંક ઓછો છે તે નરમ સ્પ્રિંગ, જ્યાં બળ અચળાંક વધારે છે તે કડક સ્પ્રિંગ કહેવાય. બંનેની લંબાઈમાં થતો વધારો જુદો જુદો હશે. ધારો કે લંબાઈનો કુલ વધારો y હોય, K1 બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈમાં y1, K2 બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈમાં y2 જેટલો વધારો થાય, તો આપણે એમ કહી શકીએ કુલ વધારો y બરાબર y1 પ્લસ y2. પણ આના માટે પુનઃસ્થાપક બળ માઇનસની નિશાની ગણતો નથી. F1 ઇઝ ઇક્વલ ટુ K1 y1, માફ કરજો, સ્પ્રિંગ દળ રહિત છે. આથી દરેક બિંદુ પાસે લાગતું બળ F જેટલું થશે. દરેક બિંદુ પાસે લાગતું બળ કેટલું થશે? F જેટલું. જે રીતે દોરીના કિસ્સામાં વજન અહીંયા લટકાવે તો દરેક બિંદુ પાસે ઉદ્ભવતું તણાવ એક સરખું છે, તો અહીંયા દરેક બિંદુ પાસે પુનઃસ્થાપક બળ સમાન થશે. F ઇઝ ઇક્વલ ટુ K1 y1, F ઇઝ ઇક્વલ ટુ K2 y2. તો K1 ઇઝ ઇક્વલ ટુ, માફ કરજો, y1 ઇઝ ઇક્વલ ટુ F/K1, y2 ઇઝ ઇક્વલ ટુ F/K2. હવે જો શ્રેણી જોડાણનો મતલબ કે આ બંને સ્પ્રિંગોને કાઢી નાખીએ અને એક જ સ્પ્રિંગ એવી રાખીએ કે જેના છેડે F જેટલું જ બળ લગાડતા એની લંબાઈમાં થતો વધારો જો સમાન y જેટલો જ વધારો થાય, તો આ સ્પ્રિંગને આ બેના શ્રેણી જોડાણની સમતુલ્ય સ્પ્રિંગ કહેવાય. તો સમતુલ્ય સ્પ્રિંગ માટે F ઇઝ ઇક્વલ ટુ KY, તો y ઇઝ ઇક્વલ ટુ F/K થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ 1 અને 2 ને સરખાવો, તો 1/k ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2. વ્યાપક રીતે 1/k ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2 પ્લસ અપ ટુ 1/Kn થાય. આ જ રીતે ધારો કે બે સ્પ્રિંગોને એક જ આધાર બિંદુથી આ રીતે જોડેલી છે, અથવા આ રીતે જોડવામાં આવે, અથવા આ રીતે જોડવામાં આવે. બરાબર જોતા રહેજો. ચાલો, જો તમે આ બંનેના મુક્ત છેડે F જેટલું બળ લગાડો અને ધારો કે બંનેની લંબાઈમાં સમાન વધારો y થાય, બંનેના બળ અચળાંકો જુદા જુદા છે, સમાન વધારો y થાય, તો આ કિસ્સામાં આ બંનેનું જોડાણ એને આપણે સમાંતર જોડાણ બોલીશું. હા, લંબાઈમાં વધારો સરખો છે પણ બળ અચળાંક જુદા છે, તો બંનેમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ K1y, K2y અલગ અલગ મળશે. મતલબ કે F1 બરાબર K1y, F2 બરાબર K2y તમને મળશે. સેમ આ કિસ્સાને વિચારો કરો તો આ K1 અને K2. ચલો, અને y જેટલો નીચે પ્રેસ કરું છું, તો આમાં આ દબાઈ છે તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ K1y ઉપર. હા, હવે આ ખેંચાવાની, આ y જેટલું દબાય તો ઉપરની સ્પ્રિંગ y જેટલી ખેંચાવાની, એ ખેંચાય તો પણ પુનઃસ્થાપક બળ K2, માફ કરજો, આને K1y, K2y. આ પણ ઉપર તમે કેટલું બળ લગાડ્યું? F જેટલું બળ નીચે, તો બંનેમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ K1y, K2y એ Fને સમતોલશે. સેમ આ કિસ્સામાં આને y જેટલું જમણી બાજુ સ્થાનાંતર આપો તો K1 બળ અચળાંકવાળી સ્પ્રિંગ દબાશે, દબાય તો પુનઃસ્થાપક બળ
K1y આ દિશામાં. ચાલો આ K2 બળ અચળાંકવાળી સ્પ્રિંગ ખેંચાશે તો પણ પુનઃસ્થાપક બળ આ તરફ. તો આ ત્રણ કિસ્સાઓ એકબીજાને સમતુલ્ય છે. તો અહીંયા કુલ પુનઃસ્થાપક બળ F1 પ્લસ F2 Ky ઇઝ ઇક્વલ ટુ K1y પ્લસ K2y. તો વ્યાપક રીતે શું આવશે? K બરાબર K1 પ્લસ K2, માફ કરજો, K બરાબર K1 પ્લસ K2 અને વ્યાપક રીતે K બરાબર K1 પ્લસ K2 પ્લસ અપ ટુ Kn થશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જોડાણોનો ઉપયોગ કરીને આપણે કેટલાક સાદા દાખલાઓને જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ આ રીતનો છે કે આકૃતિમાં દર્શાવેલા બ્લોક સ્પ્રિંગના તંત્ર માટે દોલનોનો આવર્તકાળ શોધો. મૌખિક રીતે વિચારો. K1 K2 સમાંતર, તો સમતુલ્ય બળ અચળાંક K1 પ્લસ K2. અને હમણાં જ મેં સમજાવ્યું કે આ તંત્ર પણ સમાંતર જોડાણ જેવું છે. તો સમજી લો K1 પ્લસ K2 અને K3 પણ સમાંતરમાં. તો K ઇક્વિલન્ટ શું થશે? આ બેનું જે સમતુલ્ય આવે તે K3 સાથે સમાંતરમાં જ છે. તો આ બેનો સરવાળો પ્લસ K3. માટે દોલનોનો આવર્તકાળ T બરાબર 2π √m અપોન K ઇક્વિલન્ટ. T બરાબર 2π √m અપોન K1 પ્લસ K2 પ્લસ K3 થશે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ HC વર્માની બુકમાં આવા બે અલગ અલગ દાખલા આપ્યા છે. પણ એ બંને દાખલા ગણી શકાય તે હેતુથી મેં એક અલગ દાખલો અહીંયા રાખ્યો છે કે આકૃતિમાં એમ દળના એક બ્લોકને 3 સ્પ્રિંગો સાથે જોડીને બ્લોકને અધો દિશામાં ખૂબ નાનું સ્થાનાંતર આપી છોડી દેવામાં આવે છે. તો તેના દોલનોનો આવર્તકાળ શોધો. સૌથી પહેલાં થોડું વિચારવા જેવું છે. તમે જ્યારે સ્મોલ m દળના બ્લોકને નીચે તરફ y જેટલું સ્થાનાંતર, સૂક્ષ્મ સ્થાનાંતર આપો છો, બરાબર જોજો, આ y જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર અહીંયા આપો છો. યાદ રાખજો, સૂક્ષ્મ સ્થાનાંતર હોવાથી જ આ રીત વાપરી શકાય, અન્ય કિસ્સામાં નહીં. તો આ સ્પ્રિંગ કેટલી દબાઈ? y જેટલી. આ સ્પ્રિંગ કેટલી દબાઈ? K2 બળ અચળાંકવાળી y જેટલી. તો એમાં પુનઃસ્થાપક બળ ઉપર તરફ K2y. ચેક કરજો, આનું પુનઃસ્થાપક બળ K2y ઉપર તરફ. હવે આ y જેટલું સ્થાનાંતર, તો આનું ખેંચાણ કેટલું થશે? તો ચેક કરી લો. આ ખૂણો થીટા છે. વાયનો આ ઘટક y cos થીટા, જેને આપણે y ડેશ કહીએ. સેમ વાયનો આ ઘટક એ પણ y ડેશ બરાબર y cos થીટા થશે. આમાં બંને સ્પ્રિંગમાં ઉદ્ભવતા ખેંચાણ y ડેશ બરાબર y cos થીટા બરાબર થશે. yનો આ દિશામાંનો ઘટક y cos થીટા, એટલું સૂક્ષ્મ ખેંચાણ આ અનુભવશે. તો મેં લખ્યું છે કે અહીં K2 બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના y જેટલા સૂક્ષ્મ સંકોચન માટે K1 બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગમાં ઉદ્ભવતું ખેંચાણ y ડેશ ઇઝ ઇક્વલ ટુ y cos થીટા થાય. માટે પરિણામી પુનઃસ્થાપક બળ તો K2y અને K1y ડેશનો આ ઘટક, K1y ડેશનો આ ઘટક, કારણ કે એના આ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે, સાઇન ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. તો K1y ડેશના આ ઘટકો 2 ટાઈમ્સ K1y ડેશ cos થીટા થશે. તો પરિણામી પુનઃસ્થાપક બળ ઉર્ધ્વ દિશામાં લાગશે, જે K1y ડેશ cos થીટા પ્લસ K1y ડેશ cos થીટા, મતલબ કે 2K1y ડેશ cos થીટા પ્લસ K2y જેટલું હશે. પુનઃસ્થાપક બળ છે, માઇનસ લખ્યું છે, ન લખો તો એ ચાલશે, આપણા અન્ડરસ્ટેન્ડિંગની વાત છે. ચાલો, માટે FR ઇઝ ઇક્વલ ટુ વાયને બહાર લઈ લો. તો FR ઇઝ ઇક્વલ ટુ માઇનસ લખો કે ન લખો પણ વાયનો સહગુણક K ઇક્વિલન્ટ થાય. તો K ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ K2 પ્લસ 2K1 cos સ્ક્વેર થીટા. તો બ્લોકના દોલનોનો આવર્તકાળ T બરાબર 2π √m અપોન K ઇક્વિલન્ટ. K ઇક્વિલન્ટની કિંમત મૂકી દો. આ જ રીતે આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે બ્લોકને નીચે તરફ x જેટલું અતિ નાનું સ્થાનાંતર આપી છોડી દેતા તેના દોલનનો આવર્તકાળ શોધો. સળિયો દળ રહિત છે એમ ધારો. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્લોક સ્મોલ m દળના બ્લોકને તમારે નીચે તરફ
અતિ નાનું સ્થાનાંતર આપવાનું છે. પણ પરિસ્થિતિ વિચારો કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ, આ આપણું જ્યાં ટેકવેલું છે તે સળિયો દળ જ છે. આ એનું પિવોટેડ પોઈન્ટ, મતલબ કે અહીંયા આપણે એને ટેકવેલો છે. અહીંથી આટલું અંતર એ છે, આટલું અંતર બી છે. હવે તમે આને કંઈક નાનું સ્થાનાંતર આ તરફ આવશો તો આ સ્પ્રિંગમાં ધારો કે એક્સ જેટલી લંબાઈમાં શું થાય છે? વધારો. તો સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ નીચે તરફ ઉત્પન્ન થશે કેટલું? કે એક્સ. સળિયાનું કોણીય સ્થાનાંતર સમસ્થિતિ સ્થિતિમાંથી કોણીય સ્થાનાંતર થીટા જેટલું થશે. ઓ બિંદુને અનુલક્ષીને આ કે એક્સ કોણીય સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં કોણીય સ્થાનાંતર સમઘડી થયું તેની વિરુદ્ધ દિશામાં કે એક્સ પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન કરશે. ચલો, પુનઃસ્થાપક ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. ખૂણો બહુ નાનો છે એટલે આપણે આને જ લંબ અંતર લઈ લઈએ. તો ધ્યાન આપજો, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા લંબ અંતર. પુનઃસ્થાપક ટોર્ક છે, આગળ માઇનસનું ચિહ્ન મૂકું છું. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. પણ આઈ કોણ દોલન કરે છે? બ્લોક. આધાર બિંદુથી લંબ અંતર કેટલું છે? બી. તો દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ MB સ્ક્વેર, તો એની જડત્વની ચાક માત્રા થશે. બરાબર ધ્યાન રાખજો, ચાક ગતિ આવડતું અત્યંત જરૂરી છે. MB સ્ક્વેર ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર. હવે થીટા, તો રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. થીટા બરાબર એક્સ બાય એ. થીટા ખૂબ નાનો છે, ખૂણો નાનો આવે એક જ સૂત્ર લાવે, રેડિયનમાં ખૂણો ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો એક્સ બાય એ. ચાલો, થીટાને બદલે એક્સ બાય એ મૂકો, એ અચળ છે, બહાર લઈ લો. તો MB સ્ક્વેર બાય એ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર માઇનસ કે એક્સ. તો ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેરને કરતા બનાવો તો માઇનસ કે સ્ક્વેર બાય MB સ્ક્વેર ઇન્ટુ એક્સ. સમીકરણને ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સરખાવો તો ઓમેગા સ્ક્વેર બરાબર કે સ્ક્વેર અપોન MB સ્ક્વેર. સેમ ઓમેગા બરાબર a બાય બી અંડર રૂટ કે બાય એમ. તો ટી બરાબર 2 બાય ઓમેગા લઈશું તો ટી બરાબર 2 બી બાય અંડર રૂટ એમ બાય કે મળશે. ચાલો, આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે એમ દળના બ્લોકને નીચે તરફ અતિ નાનું સ્થાનાંતર આપી છોડી દેવામાં આવે તો તેના દોલનોનો આવર્તકાળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે એને ફોર્સ મેથડથી કરીએ કે ધારો કે સમતોલન સ્થાન પછી આને જ્યારે આપણે છોડી દઈએ છીએ ત્યારે આ વાય જેટલું નીચે તરફ સ્થાનાંતર અનુભવી સમતોલન પ્રાપ્ત કરે છે. હવે જો આ બ્લોક વાય જેટલું સ્થાનાંતર કરે ને, મતલબ કે આ દોરી ટોટલ વાય જેટલી નીચે ખેંચે. તમને અગાઉ પણ મેં ડાયનેમિક્સમાં મેં સમજાવેલું, લોઝ ઓફ મોશનમાં સમજાવેલું કે અહીંથી જો આ બ્લોક ટોટલ વાય જેટલો નીચે જાય તો બંને તરફથી દોરી y/2 જેટલી ઓછી થઈ હશે તો જ ટોટલ વાય જેટલો વધારો અહીંયા થયો હશે. ચલો, દોરી કેટલી ઓછી થવી જોઈએ બંને સાઈડથી? y/2. બરાબર જોજો. બીજી રીતે સમજાવો, ઘણાનામાં સમજ ન પડે તો બીજી રીતે સમજાવો. ચાલો, આ ગરગડી છે. ચાલો, હવે ધ્યાન આપજો. આ બિંદુ 1 મીટર જેટલું નીચે આવે છે. બરાબર, આ બિંદુ કેટલું આવે છે? 1 મીટર જેટલું ધારો કે નીચે આવે છે. બરાબર, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન. તો આ બ્લોક કેટલો નીચે જશે? તો કે દોરી બંને સાઈડથી 1 મીટર ઓછી થઈ તો બ્લોક 2 મીટર જેટલો નીચે જશે. મતલબ કે જો આ 1 મીટર નીચે જાય તો આ કેટલું બિંદુ? અડધા મીટર જેટલું નીચે આવશે. તેમ આ વાય નીચે જાય તો આ ગરગડી કેટલી નીચે આવશે? y/2 જેટલું. તો સ્પ્રિંગ કેટલી ખેંચાશે? y/2 જેટલી. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ કે y/2 થશે. કે ગુણ્યા લંબાઈમાં વધારો એટલે પુનઃસ્થાપક બળ. ચલો, બળોને સરખાવીએ. તો ટી બરાબર, પહેલાં તો બ્લોક માટે ટી બરાબર mg. ચાલો,
સ્પ્રિંગ માટે જોજો, સોરી આ ગરગડી માટે જોજો, ઉર્ધ્વ દિશામાં KY/2 બળ છે અને અધો દિશામાં બંને બાજુ TT બળ છે. તો 2T ઇઝ ઇક્વલ ટુ KY/2, તો T ઇઝ ઇક્વલ ટુ KY/4. તો mg ઇઝ ઇક્વલ ટુ KY/4. માટે mg K ઇક્વિલન્ટ y, તમારે કોઈ પણ બ્લોકના દોલનોનો આવર્તકાળ શોધવો હોય તો આપણું અંતિમ તંત્ર આવું હોવું જોઈએ કે આ બ્લોક y જેટલું સ્થાનાંતર અનુભવે તો પુનઃસ્થાપક બળ KY અથવા K ઇક્વિલન્ટ y. સિસ્ટમ આ રીતની થવી જોઈએ, એટલે કે જ્યારે mg બરાબર સમથિંગ y લાવશો ને, આ સમથિંગને જ આપણે શું કહીશું? K ઇક્વિલન્ટ. આ સમથિંગને જ આપણે શું બોલીશું? K ઇક્વિલન્ટ. તો આમ mg ઇઝ ઇક્વલ ટુ K ઇક્વિલન્ટ y સાથે સરખાવો તો K ઇક્વિલન્ટ K/4 થશે. માટે દોલનોનો આવર્તકાળ T બરાબર 2π√m/K ઇક્વિલન્ટ, T બરાબર 2π√4m/K થશે. આ પરિસ્થિતિ ખરેખર જોવા જેવી છે વિદ્યાર્થી મિત્રો, ખરેખર જોવા જેવી છે કે આ રીતે જ્યારે સિસ્ટમ આપેલી હોય તો આ તંત્ર જ્યારે આવા તંત્રમાં પરિણમે તેનો બળ અચળાંક શું થશે? K ને બદલે K ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ K/4 થશે. આ પરિણામને મોડે કરી રાખો. ચાલો, એનર્જી મેથડથી જોવું હોય તો તમે એ પણ જોઈ શકો. શું જોવાનું છે કે ધારો કે કોઈ ક્ષણે બ્લોક y જેટલો નીચે ખસેલો હોય, એનો વેગ v હોય, ત્યારે સ્પ્રિંગ y/2 જેટલી ખેંચાયેલી હશે. માટે d/dt ઓફ બ્લોકની ગતિ ઉર્જા પ્લસ સ્પ્રિંગ માટે K કેટલી ખેંચાયેલી છે? y/2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આપણે ડાયરેક્ટ લેવાનું, પેલી મેથડ નથી લેવાની, આપણે ઇનિશિયલ પોઝિશનને ગણવાની જ નથી. ચાલો, હાફ m v² નું વિકલન 2v dv/dt એટલે ડાયરેક્ટ લખું છું હાફ K/4 બીકોઝ 2 વર્ગ 4, y² નું વિકલન 2y dy/dt એટલે કે v 0. 2v કટ થશે, 1/2 કટ થશે તો ma પ્લસ KY/4 0. ma ઇઝ ઇક્વલ ટુ માઇનસ KY/4. માટે તમે સીધું રિસ્ટોરિંગ ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ K/4y આમ પણ લખી શકો. તો K ઇક્વિલન્ટ K/4. તમને જે મેથડ સારી લાગે તમે અપનાવી શકો છો. ચાલો, આ જ રીતે આકૃતિમાં દર્શાવેલ દળરહિત સ્પ્રિંગનો બળ અચળાંક K છે. ગડગડી દળરહિત અને લીસી છે તથા દોરી હલકી છે. હવે એમ દળના બ્લોકને નીચે તરફ સૂક્ષ્મ સ્થાનાંતર આપી છોડી દેતા તેના દોલનોનો આવર્તકાળ શોધો. સેમ ફોર્સ મેથડ આપણે લઈએ કે જ્યારે સમતોલન પ્રાપ્ત કરે છે ત્યારે આ એમ બ્લોક પ્રારંભિક સ્થિતિમાંથી y જેટલો નીચે આવે છે, તો આ ગરગડી પણ y જેટલી નીચે આવશે. જો આ ગરગડી y જેટલી નીચે આવે, બરાબર જોજો, આ ગરગડી ધારો કે y જેટલી નીચે આવે, તો બંને બાજુથી દોરી પણ y જેટલી નીચે આવશે. પણ આ દોરીની લંબાઈ તો ફિક્સ છે, તો દોરી ટોટલ કેટલી નીચે આવી? y પ્લસ y 2y જેટલી દોરી નીચે આવવાની. આટલું અંતર વધી જવાનું. હવે આ અંતર વધારવા માટે દોરી તો અચળ લંબાઈની છે, તો કોણે 2y જેટલું અંતર ખેંચાવવું પડશે? સ્પ્રિંગે. તો આ સ્થિતિમાં સ્પ્રિંગ કેટલી ખેંચાશે? 2y જેટલી. ચાલો, ફોર્સ મેથડની અંદર આપણે શું કરીએ છીએ? પહેલાં બ્લોકનું સંતુલન વિચારીએ. mg બરાબર, પહેલાં તો અહીંયા જુઓ T અને T. ગરગડી દળ રહિત હોય તો આ T અને T, તો અહીંયા કેટલું બળ હશે? 2T. તો આ સ્થિતિમાં આ દોરીમાં તણાવ બળ હંમેશા છેડાથી અંદર તરફ, તણાવ બળ હંમેશા છેડાથી અંદર તરફ. ચાલો, તો 2T ઇઝ ઇક્વલ ટુ mg. હવે આ દોરી છે, દોરીના છેડાઓ પાસે તણાવ બળ છેડાથી અંદર તરફ, અને અહીંયા સ્પ્રિંગ ચાલુ થાય છે. તો સ્પ્રિંગના છેડે દોરીમાં ઉદ્ભવતું તણાવ T અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ K × 2y એકબીજાને સમતોલે.
તો સ્પ્રિંગના છેડા પાસે તમે શું લખશો? ટી બરાબર કે ઇન્ટુ 2y. તો ટી બરાબર 2 ky. ચલો ટીની કિંમત 1 માં મૂકી દો, અથવા આપણે ટીને અહીંયા કરતા બનાવેલો છે તો 1 અને 2 ને સરખાવી દો. mg/2 ઇઝ ઇક્વલ ટુ 2 ky. તો mg ઇઝ ઇક્વલ ટુ 4 ky. મતલબ શું કે આખા તંત્રને બદલે એક જ સ્પ્રિંગ હોય જેનો બળ અચળાંક કે ઇક્વિલન્ટ હોય, એના છેડે આ જ બ્લોકને લટકાવેલો હોય અને સમતોલન સ્થિતિમાં એ વાય જેટલું નીચે ખસતો હોય તો mg ઇઝ ઇક્વલ ટુ કે ઇક્વિલન્ટ વાય થાય. તો mg ઇઝ ઇક્વલ ટુ કે ઇક્વિલન્ટ વાય સાથે સરખાવો તો કે ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 4y થાય. બરાબર? કે ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ માફ કરજો 4k થાય. માટે બ્લોકના દોલનોનો આવર્તકાળ ટી બરાબર 2π √m કે ઇક્વિલન્ટ. કે ઇક્વિલન્ટની કિંમત મૂકી દો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આને પણ તમે એનર્જી મેથડથી તમે સોલ્વ કરી શકશો, બહુ ઇઝીલી સોલ્વ કરી શકશો. પણ ઘણા કિસ્સાઓ એવા છે કે જે એનર્જી મેથડ બહુ કોમ્પ્લિકેટેડ બને છે. એવો એક કિસ્સો જોઈએ. નીટમાં કે JEEમાં મહત્તમ આવા અઘરા ક્વેશ્ચન પૂછાય, એડવાન્સમાં ની કરતાં થોડા ઉપર, જેના પછીના સેશનમાં મેં થોડો ટચ આપેલો છે. બરાબર? ચાલો તો પહેલામાં પહેલું K1 K2 બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ છે, m દળનો બ્લોક છે, ગરગડી લીસી, દોરી દળ રહિત છે, ગરગડી પણ દળ રહિત છે. હવે સમજો, તમે જ્યારે આને બરાબર ધ્યાન આપજો, કંઈ ખેંચશો તો આ સ્પ્રિંગમાં પણ કંઈ ખેંચાણ ઉદ્ભવશે ને આમાં પણ કંઈ ખેંચાણ ઉદ્ભવશે. આ પરિસ્થિતિને તમે સમરૂપ પરિસ્થિતિ હમણાં જ જોઈ કે આ પરિસ્થિતિને સમરૂપ સ્થિતિ કે જેમાં એક જ સ્પ્રિંગ લઈએ તો આને સમતુલ્ય બળ અચળાંક K1 K/4. ચેક કરો. અને આને અનુરૂપ બળ અચળાંક, આ તંત્રને અનુરૂપ બળ અચળાંક K2 તો K/4 થાય. ભાઈઓ બહેનો, હમણાં જ મેં તમને સમજાવ્યું કે આ પરિસ્થિતિને માન આપો. આ સ્થિતિને અનુરૂપ ગમે તેને લટકાવ્યો હોય, બળ અચળાંક શું થાય? K/4. ઓકે. હવે આવી બે સ્થિતિઓનું અહીંયા કોમ્બિનેશન છે. અને કેવું કોમ્બિનેશન છે તો જરા ચેક કરજો. તો તમને આ જે સ્થિતિ આપેલી છે, તો આ બ્લોક જ્યારે નીચે જશે ત્યારે આને પણ ખેંચશે અને આને પણ ખેંચશે, અર્થાત બંને સ્પ્રિંગો ખેંચાવાય. અને એ જે સ્થિતિ છે તો શ્રેણી જોડાણની સ્થિતિ કહેવાય કે તમે લગાડેલું બળ બંને સ્પ્રિંગમાં અલગ અલગ ખેંચાણ ઉત્પન્ન કરે, કારણ કે બંનેના બળ અચળાંક અલગ છે, અલગ અલગ ખેંચાણ છે. તો એ સ્થિતિ કોની કહેવાય? શ્રેણી જોડાણની. તો આથી K1 K2 સમતુલ્ય બળ અચળાંક લઈ લે K/4. અને આ બંનેનું જો શ્રેણી જોડાણ લઈએ તો શ્રેણી જોડાણ માટે આપણે શું ભણતા હતા? 1/K ઇક્વિલન્ટ, 1/K1 1/K2. તો K1 પ્લસ K2 K1 K2. તો K ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 K2 અપોન K1 પ્લસ K2. ચાલો તો સાદુરૂપ આપણે આપી દઈએ. તો K1 K2 તમે સાદુરૂપતા આપતા આવડે જ છે, અપોન 4 K1 પ્લસ K2. તો બ્લોકના દોલનોનો આવર્તકાળ T બરાબર 2π K ઇક્વિલન્ટ. તો T ઇઝ ઇક્વલ ટુ 2π/4m K1 પ્લસ K2 ડિવાઇડેડ બાય K1 K2. ચાલો તમે આને આમ પણ લખી શકો, T ઇઝ ઇક્વલ ટુ 2π K ઇક્વિલન્ટ છે. ચલો તો K ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K1 હા ને, તમે આમ પણ લખી શકો ને, 1/K ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2. ક્લિયર? તો આ 1/K ઇક્વિલન્ટ છે અને K1 ઇઝ ઇક્વલ ટુ 4/K1 4/K2 4. ચાલો તો આ આન્સર તમે આ રીતે પણ આપી શકો. કેવી રીતે? 1/K ઇક્વિલન્ટ 4 ઇન ધ બ્રેકેટ 1/K1 પ્લસ 1/K2. તમે આ રીતે પણ તમે એનો આન્સર આપી શકો. દાખલા તરીકે આ ક્વેશ્ચન
એક પેપર સેટમાં હમણાં જ મેં જોયો હતો, તમે આરામથી કહી શકશો કે આ બધી સ્થિતિઓના કોમ્બિનેશન છે. તો આ ચારે ચાર સ્પ્રિંગોનું સમતુલ્ય બળ અચળાંક સાથેનું સમાંતર જોડાણ છે. મતલબ ટી બરાબર 2 pi √ m upon k ઇક્વિલન્ટ અને 1 upon k ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખશો? ડાયરેક્ટ લખું 4/k1 4/k2 4/k3 4/k4 4 વર્ગમૂળની 12 કોમન લઈને વર્ગમૂળની 12 તો t ઇઝ ઇક્વલ ટુ 4 pi m ઇન ધ બ્રેકેટ 1 upon k1 પ્લસ 1 upon k2 1 upon k3 1 upon k4. તો વિદ્યાર્થી મિત્રો, આવા જોડાણો તમને એમ દેખાવે બિહામણા લાગે છે, પણ આગળનો દાખલો જો તમને ક્લિયર હોય ને તો આ વસ્તુ તમારા માટે ઇઝી છે. તો મેં પૂરતું તમને આટલું કરશો ને તો હું એમ માનતો જ નથી કે નીટવાળાને કોઈ તકલીફ થાય, JEE મેઇનવાળાને કોઈ તકલીફ થાય. હા, એડવાન્સવાળાને થોડું હજુ એડવાન્સ આપણે વિચારીશું નેક્સ્ટ સેશનમાં. તો હું પૂરતા બધા જ કન્સેપ્ટ ક્લિયર કરવાનો પ્રયત્ન કરું છું. તેમ છતાં કોઈ જગ્યાએ કચાશ રહી તો આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસે એ માટે રહી ગયેલી કચાશ, કોઈ જગ્યાએ ભૂલો રહી ગઈ હોય, લખવામાં ભૂલ રહી ગઈ હોય, કન્સેપ્ટમાં ક્યાંય ભૂલ ના હોય, તો એ માટે મને માફ કરજો. ચાલો, તો આની સાથે મારી વાણીનો વિરામ આપું છું. ભગવાન પાસે ઉજ્જવળ કારકિર્દીની પ્રાર્થના મેં અગાઉ તમારા માટે કરી લીધી છે. તો ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી.